हेलो गाइस वेलकम बैक इन द वीडियो गाइस આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચી હર. કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશો ગાઈસ. સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. અને ગાઈસ યશનો સવારનો ઉઠાડ્યો, હજુ બ્રશ કરી નહીં, હરાણ થઈ ગયા. સ્કૂલની ગાડી આવીને જતી રહી, હજુ ઉઠ્યો નહીં, જયો નહીં ગાઈસ. આ બાજુ અનિલ ના એ ઉઠી ગયા. હા, ગુડ મોર્નિંગ જીનલ. જીનલ ગુડ મોર્નિંગ. अन्ना गुड मॉर्निंग गाइस, गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण. केम છો બધા? गुड मॉर्निंग सदा. गाइस मॉर्निंग साथ हो गया, चा बनावा मारी, खिचड़ी वघार दीदी है. गुड मॉर्निंग मॉर्निंग. गुड मॉर्निंग. जय माता दी. गाइस यश मोटो भजिया भी बनाई दीधो तो बटाकानो मस्त. અને યશ સ્કૂલ જ્યો નહીં. જો તારો ને તારો મમ્મી ભજીયા બધું બનાવી દીધું, તું હજુ સ્કૂલમાં જ્યો નહીં. તું આવું ચાલતું હોય હે લે. हाँ जय नॉर्मली शुक्रवारे वस्तू लावવાની है ना એના જોડે જઈ મને એટલે નહીં અરે તમે આજ જવાના ને પાછળ હે બાને ના પપ્પા ટીની તો ચાલતે જતે ખબર કરવાનું ત્યાં જો જવા आता तो रोणी થઈ રહી છે તો અમે જોડે આવ્યો તો ખબર કાઢી લો हम રહેવાને જા ये हां वो पहिया आता शुक्रवारे જઈ આવે દૂધો એ આ કાન લેવા નહીં આવ નક્કી કરીએ હું થાય ચલો. અમને પેલા મરી ગયા ને તે મોકો સોમવાન દાડે જવાનું રાખ્યું તે મોકો હાજી આવી તે એમના આજે કાલે વરઘોડો એમના માતાજી તે એમને તેર આવ્યા બધા છોડ્યા તે આ એમ કે મેં કીધું તાને આપણે બેસીએ આપણે 4 જણા જઈને સવલીને આપણે 2-3 જણા જઈએ પેલો દેશિયા પણ ભાઈ વરસો તે પાછી વરઘોડો બીજો બીજા જાતે આજે સવલીને કીધું તે જે વાટવા જતી નહીં અને હવે મોકો તાને આપણે જઈએ કારણ કે પૂરા પૂરા પર લાવ તમે 2 દાડા રહીને આવીએ કે વરઘોડો કરીને કે તમારે ઘર ઘરે આવવું ના પડે. તો ગાઈસ સવારમાં તો જો 2000 નાસ્તો કરો. હું બનાવી લે હમણાં ભજીયા બન્યા લે. ઓહો તો ગાઈસ અમારે તો નાસ્તા ભાગમાં નહીં આવે લાગે. ખીચડી વઘારી હા હા, તમારે પાક્કો માલ ખાવાનો નાસ્તા ના આમાં મેં નહીં ખાધું બધું એ કઈ ખાધી ના ભાઈ બતાવજે જોવું. તો ગાઈસ નાસ્તામાં તો આપણે ખીચડી બનાવી છે. તો હારો નાસ્તો તો અમને કરી લીધો છે. નહીં ખાયો કોફી પીએ નહીં મારો એ તો તું તો ખાઈ લીધો હે ના ભજીયા તો ચલો ગાઈસ, હજી તો મારે બ્રશ ને એવું કરવાનું. બ્રશ કરતા આવશે તો કોફી મૂકો તે આવતી તો કોફી ઠંડી થઈ જાય તારે તો થોડી વાર રહીને મૂક. ઘણું વાંચ્યા અલ્યા વ્લોગ એડિટ કરતો નહોતો. તો ગાઈસ પપ્પાને જવાનું હતું બહાર, તો ગાડી બહુ દૂર હતી. તો ચલો બહુ સાફ કરી દઈએ. તો સાફ કરવા લાગી ગયા આપણે. હજુ ચા કોફી બી બનાવવાની છે, નાસ્તો કરવાનો છે અને ગાડી સાફ પેલા કરી દઈએ. પાછો સોઈ ના આવે બેટા પલ રે. તો ગાઈસ ફાઇનલી 10 વાગે છે અને 2 ગાડીઓ મેં સાફ કરી દીધી હવે. તો પેલી ગાડી સાફ કરીને અંદર મૂકી દીધી. આ એ દેવ દિવાળીની તારની બહાર મૂકી હતી, બહુ દૂર હતી, આને સાફ કરી દીધી. તો ગાઈસ આખો ચોકડીમાં તો વાસણ ધોવાનું ચાલે સવારના. તો ચલો ગાઈસ ચા કોફી પીએ, પછી નહીં ધોઈને રેડી થઈને મળું તમને. અંશુ ચા પીધી બેટા? નહીં પીધી? તો શું બનાવશે તા? લીલી ડુંગળી તો તો ગાઈસ શિયાળો આવ્યો ને તુવેરો કુકી ખાવાની હોય તાન લીલી બનાવી કરે બે તાન. બનાવી એ મેં એક વિડીયો રીલ જોઈ હતી ને એમાં લીલી તુવેરો ખાય બધા. લીલી તુવેરો ડુંગળી ના લીલી તુવેરો જ પણ હુકી ટાઈપની મજા આવે. સેવી બનાવી મને બતાવજો રસ સારી જ હતી. બનાવી આપણે હું તમારે ચાલી વાગુ માપનું ખાવાનું બનાવજો. આજે ઠંડુ ખવડાવતા નહીં આજે. તો ગાઈસ આ રોટલા ને બોટલા વધારે બનાવી દે હારે. એ તો તમે ભાઈ અમુક ટાઈમ ઓછું ખાવ અમુક ટાઈમે વધારે ખાવ મને ચોય ખબર પડે એવી. પછી રાતે મારે ઠંડુ ખાવું પડે.
ના તો બરાબર નહીં તમારા ભાગનું ગણવાનું જ નહીં કોઈ નહીં ભાગનું 2-3 જ કરતા રોટલા ઉઠાન તો નહીં ગમતું ગાઈસ આમ તો રોવાનું જ નહીં જતું બતાય છે તો અહીંયા તો છોડો એવામાં આ તો આવું જ ચાલો હો, રોવાનું રોટલા હા એ થોડીક વાર હરકશે શું કરે શાનભાઈ સોણવારવા જા હા તા મૂકો આવું કરે આ પાણી થેડ્યું જા હતા પીતી નહીં બંધ કરો જો હા એના લઈને ઊભા થઈ ગયા હું આવી એટલે મની બેન છે કહે છે મને તો તારો અવાજ જ નહીં આવતા દૂરથી બોલ ને ખાતી નહીં મને ફટાફટ ધોઈ કાઢશે તો કપડાં રોણી જાન નહીં ભાઈ મને છુટ્ટી ચલા દાણે 2-3 દાડાની છુટ્ટી લઈ લીધી મને તો આજ જવું તો પોતું કરતી જા મારા ભાગનું એક વધનું કામ કરતી જા હું આવવાની હું મારે તો પાહું આવવાનું કાલે આવે તો ગઈ સાત તો અમારે રાણીપ જવાનું હોય વરઘોડો છે તો માતાજીનો તો ગાઈસ મમ્મી ત્યાં ખાવા આવી જાય આ કોણ લાવ્યું એમ ખાધું હતું પણ કામ નથી શાક બની ખા બની આવું કરું અલી આના આખું આલી ઉભરાગી આલી તો લઈને જઈ હા તો ગાઈસ આજે મેં છે ને ચો જઈ બતાય મોન અંશુ યશનો લેવા જઈએ ઘરે ગાડી નહીં આવતી એટલે ઊભો રે જોડે જોડે છાસે મંગાવી ગયા હું ભૂલી જઈશ ગલ્લે જઈને એટલે ચલો તો ગાઈસ ગગો આવી ગયો મમ્મી નહીં આવી ले चला पकड़े रो શું લેવું ઘેરેડો સારા મને પેલા ગગા બહુ મોડું કર્યું મોડું બહુ થયું નહીં 12 વાગી જાય 12 ઉપર થયું ચલો ઘેર શું કરો શાનભાઈ ગાડી કઈ મેલી થઈ જશે તો વારવું જ પડે ને ઊભો રે તું મને ખબર છે તે મોઢામાં કાઢી નાખ્યું જો અને ખાતો કેટલું જોર આવે કાઢી દીધું ખાલી ખાલી ચાવું છું અને હું પોતું કરવું ને જીને કચરો આવે છે જીને કરું કચરો વાર માંડી પેલી બાજુ વાર દીધું નહીં તો ગાઈસ 2 વાગ્યા પણ અમારે તો હજુ કામ પત્યું નહીં ના 1:30 વાગ્યો પણ 2 વાગી જ જશે ચલો ફટાફટ કચરો વાર દો કચરા પોતું કરી દો અને એક બાજુ આને ખવડાવું છું એ ખરી તો ગાઈઝ અમે હા ને જતા કલોલથી ગાંધીનગરથી હવે ઘરે આવ્યા તો શેતાને તો રેડી જ છે કપડાં પેકિંગ કરી રાણીપ જાય હા કોણ જવાનું આપણે તમે હું અંચડો મમ્મી ગગો ખબર નહીં ગગો આવશે જ તો ગાઈસ શેતાન બેનના હા ને ઓપરેશન કરી દીધું મમ્મીને બધા અમે ખબર કાઢતા આવીએ અને શેતા એમને કાલ છે વરઘોરો માતાજીનો ખોડિયાલ માતાનું તો એટલે ત્યાં જાય શેતા તો ગાઈસ આની તૈયારીઓ કરી દીધી હા જોવાનું કેટલા ઠેલા પડે એક દિવસ રહેવામાં આટલા બધા ઠેલા
ઓહ વાહ. પત્રો આલ્યો. તો ગાઈઝ અમે બધા નીકળી ગયા હવે રાણીપ સાઈડ જઈએ છે. સાગર, યશ, અંશુ, મમ્મી, એતા, મની. તો ચલો ગાઈઝ ત્યાંથી મળીએ. ગગો તારે યશ તો કીધો, યશ, અંશુ, ગગા ગાંડિયા. ગગા ગાંડિયા કે તારો ભાઈ ગયા ભાઈઓ હા ગોળો ગયો ને તો મારે હું તાન. તું કે દાદુ કે આજો ભાઈઓ મોટો ક્યાંનો? યશભાઈ કે આવવાનો છે તાર ઓ યશભાઈ. તો ગાઈસ 4 વાગી જશે ને રાણી પહોંચી ગયા બધા. અને જો ઠેલા ઠેલા ત્રણ જણે આખા મહિનાના ઠેલા ભરીને આવ્યા. જયમીન હા શું ઓળખતો હોય ને લ્યો ભૂલી જાય જયમીન તમે આવતા નહીં ને એટલે આય ભરે બી અબજો બહવા માંડી ભૂલી જાય. રુદ્રા ઊંઘી જઈ કોણ? સાગર ને મના કરા કરતા છે. તો ગાઈસ હવે થોડું કામ છે તો ઘરે જવાનું કરીએ. હેલો તો આવજો હેડ માં ઉભી થાય બે હોય બેહી રહ્યો. હા પછી પાછું આ રે કાલે બહુ રિક્ષામાં કોઈ રિક્ષામાં આવવા નહીં 2 દાડા ચેર આપવાનું. કાલે ના પાડી હું કહું સોમવાર શુક્રવાર દાડો તો તમે ઈ જઈને ના પૈ આલમી ઘોડું પતી જાય એટલે શુક્રવાર બરાબર. મેં તો નક્કી કરી નહીં શ્વેતા મેં નક્કી કરી જાન આવવાનું. તો ગઈ યસ તો જો આ પા મોબાઈલ મનતા મંડી જાય એ ઉભો થાલે ગાંડિયા ઘેર ઘેર તાર આવું રહે અંશુ રહે ને અરે હજી તો આવજો ટાટા આવજો 2000 હો અરે હજો ડરાઈ અમે 10 દાડા રાખવાની હા રાખજો રાખે સાચું નહીં બધો કાતો ઉઘર્યો પણ પેલું કારું કારું ઉતાર ને ખેંચજે છે તમાર હા આવજે તાર હો આવજો હા માનસો ને એમને રોવડાવશે ને એ મારતી નહીં કે તો ખોલાતી ફોન કરી કે દે અમારી તું યાર રોવડાવતી નહીં ગગન ટાઈમે ખવડાવતી હો. તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘર સાઈડ. આવજો અને આવજો અમે તો કાને એકવાર હું 2-3 વખત આવી જઈ. હા તો ગાઈસ ઓફિસથી હું તો ઘરે આવી ગયો છું અને રસોડામાં ખાવાનું બને છે અને તુવેરો તો મરચો ચમતા ટીચો તો ગાઈસ મરચો મેં મોડ્યો હતો બધો મોડી દીધો મય ચો તો તીધું મોરવણ કીધું મય નાખી દો ગાઈસ કોબીનું શાક બને હા મમ્મી બનાવે તો કોબીનું શાક અને ગાઈસ ઘર તો ખાલી ખાલી થઈ ગયું કેમ કે અંશુ યશ અને મનીષા અને શ્વેતા 4 જણા ગયા છે રાણી અને મમ્મી ત્યાં અને હવે કાલ લઈને પરમ દિવસે આવશે લગભગ નગગાડ આવતો રવિવારે થઈ જાય એવો ચાલો 2 દાડા શુક્રવારના જવા પડે યશને એટલે અને પછી જવા મળે નહીં અને બીજું શું બનાવી દીધું ખીચડી બની જઈએ ગાઈસ મમ્મી બનાવશે આ તો શાક શું હતા શું ગરમ તો લાગે મને થોડા લાગે છે આ એ બાફી તુવેરો નહીં વાલોરો બાફી ખાલી વાનેરો બાફી હા તો બસ એક જ વાલોર કદાચ બાફીને નાખી દીધી કે શેકીને નાખી છે બસ રાઈસ નાખી દીધી મમ્મીએ નવા મસાલો બી તૈયાર કરી દીધો છે. કોબીનું શાક ગાઈસ કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. મારું તો ફેવરેટ હતું પણ મને એક ટાઈમે એલર્જી થઈ જતી કોબીની તે પછી બંધ થઈ ગયું ને મમ્મી હું અત્યારે ખાવાનું ચાલુ કરી દઉં થોડા સમય માટે જ બંધ કરી દઉં પણ લીલું કોબીનું શાક મસ્ત લાગે મમ્મી એકવાર બનાવશે તો પછી તમને બતાવે લીલા મરચોમાં ચાલો ભાઈ મમ્મી શાક બનાવે ત્યાંથી આવું થોડું કામ છે આંટો મારતા હું હજુ ફ્રેશ થઈ નહીં તો ફ્રેશ થઈ જાઉં. તો રોહી શું કરો રોટલા કરો હલે રોહિલી શું બનાવી જીનો ખાવામાં કોબી ને તુવેર ગાઈસ આજ તો જીનલનો વારો આવ્યો છે શેતાન મનીષા જતો રહ્યા એમના ઘરે પિયર તો ગાઈસ કોબી બનાવી દીધી જીનલે રોટલી કરે છે અને ખીચડી બનાવી દીધી ખાવાનું તો કર્યું રેડી તો રે રોહિત તું એ રોટલી બનાવા હે
હવે કે બનાવ બનાવ જલ્દી બનાવ મોટી ને મોટી તો ગાઈસ તમારી કોમેન્ટ હતી કે ઇન્ટ્રોડક્શન કરાવો વિડીયો બનાવો તો ગાઈસ આજનો દિવસ બધા બહાર ગયા છે શેતાન મનીષા અને અમે બધા બહાર ગયા હતા કોઈ ઘરે હતું નહીં તો 1-2 દિવસ વેટ કરી લો ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કંઈ કરાવી દઈએ તમને બધાને ઘરનું ફેમિલીનું એટલે ગાઈસ 1-2 દિવસ ખાલી વેટ કરી લો અને મમ્મીના પંકેશના પપ્પાને ત્યાં બેઠ્યા ગાઈસ એસકો ખાયા વાતો કરો કંઈક પંચાયત ચાલુ અને ગાઈસ ગેડો ડેરી જઈને આવ્યો દૂધ ભાઈ ના તો ગાઈસ આજ તો મને મમ્મી બે જણા ખાવા બેસી ગયા હા અને આજ તો મણી શેતા ને તો છે ને આનંદનો તો ગેમ રમવા બેઠો બેઠો એ તું કરું લે ગાઈસ આ તો લોટ થઈ ગયો લોટ લગાવ પાવડર લગાવ્યો રોગી પાવડર લગાવ્યો તો ચલો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ તો કોબીનું શાક બનાવ્યું તમે જોઈ લીધું હા ગરમ ગરમ રોટલી ખીચડી જીનલના માથે લોડ આવી ગયો જીનલ હવે ખાવાનું કાઢે બધા ચાલો ગાઈસ ખાઈ લઈએ તને થોડા તો ગાઈસ મમ્મીના પંકી ખાતા હતા મેં ખાવા આવ્યો રોહી હા તો ગાઈસ હંસોય નહીં હશે નહીં ઘરે આપ તો રોહી એકલી દૂધમાં નહીં લે જગમાં દૂધ ગાડી નહીં પડતું મમ્મી નહીં ગાડી ગયો છે મમ્મી કે ગાડી કરી ગાડી ના પેલા ગાડી નહીં પડતું તો ગાઈસ 10 વાગી જશે નવા ઊંઘવાની તૈયારીઓ કરીએ આજ તો કોઈ ઘરે હા નહીં શ્વેતા મનીષા યશ અંશુ બધા ગયા ખાલી જીનલ મમ્મી પપ્પા ને પંકીસ જ ઘરે છે તો ચલો ચિહાર ફેમિલી તરફથી બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નવા બ્લોગમાં